પણ ટેકનોલોજીથી લગાવ હતો. એ પ્રોજેક્ટમાં અમે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો એવોર્ડ મેળવ્યો છે અમને આખા ઇન્ડિયા લેવલે. પછીથી એમ જ હતું કે ના, મારું કંઈક પોતાનું કરવું છે. 2020માં આવ્યો અને થોડાક જ દિવસ 15 દિવસ ત્યાં કોરોના આવ્યો. સો ઓફિસ કરવાનું સપનું જ રહી ગયું. તો એમના આઈડિયલ કસ્ટમર કોણ છે એની પ્રોપર સાયકોલોજી અમે સમજીએ. સો અમે એ આખું પ્રોપર સ્ટ્રેટેજી પ્લાન કરીએ અને પછી એવો વિચાર કર્યો કે નહીં, આપણે છે ને આપણી ભૂમિ છે જુનાગઢ, તો ત્યાં જઈને આપણી એક ઓફિસ સ્ટાર્ટ કરે ને ત્યાંથી જ વર્ક કરવાનું સ્ટાર્ટ કરીએ. નમસ્કાર મિત્રો, આ વખતે શિવરાત્રીના મેળામાં ગયા હશો તો તમે જોયું હશે કે પાર્કિંગ વ્યવસ્થા ખૂબ સરસ હતી. જગ્યા જગ્યા ઉપર QR કોડના સ્ટીકર્સ લાગેલા હતા. એ સ્ટીકર જ્યારે તમે વોટ્સએપમાં સ્કેન કરો તો તમને આજુબાજુનું પાર્કિંગ સરળતાથી લોકેશન તમને વોટ્સએપ પર મળી જતું હતું. નમસ્કાર મિત્રો, હું છું જયેશ અને બિઝનેસ પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે જે આ જ પ્રોજેક્ટની પાછળ જેનું ભેજું હતું, જેનો વિચાર હતો, જેનો આઈડિયા હતા, એવા એપ્સિલોન ટેકનોલોજીના ફાઉન્ડર અને CEO જયદીપ કટારિયા સર. સર, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ સર. સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને જણાવો કે આ એપ્સિલોન ટેકનોલોજીની સફરની શરૂઆત ક્યાંથી થઈ અને એનો વિચાર તમને ક્યાંથી આવ્યો? તો હું તમને જણાવું ને કે બાળપણથી મારી સ્ટાર્ટ થઈ. હું નાનો હતો, 10th, 11th, 12th ટેકનોલોજીમાં જ વધારે છે ને રચ્યો રહેતો. ટેકનોલોજીથી લગાવ હતો. મારા કઝિન છે જતીન કટારિયા, રાજકોટથી. એમને મને છે ને ગાઈડ કર્યું કે તને ટેકનોલોજી વધારે ફાવે છે તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જા. નકર પેલા એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ એમાં જવાનું પ્લાન કરતા હતા. બટ ટેકનોલોજીને લગાવવાના લીધે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ગયો અને પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ શરૂ કર્યું. એમાં 4 વર્ષ કર્યા. ત્યાં એક અમે છે ને અરિસ્થાપત કરીને એક સારો એવો પ્રોજેક્ટ બનાવ્યો. એ પ્રોજેક્ટમાં અમે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો એવોર્ડ મેળવ્યો છે અમને આખા ઇન્ડિયા લેવલે. પછીથી એમ જ હતું કે ના, મારું કંઈક પોતાનું કરવું છે. એ પ્રોજેક્ટ તો સફળ ના રહ્યો. પછી મેં 2 વર્ષ એક જગ્યાએ અમદાવાદ જોબ કરેલી. ધેન બી એમ મન ગૂંચવાતું હતું કે ના, કંઈક પોતાનું કરીએ. સો પછી છે ને મેં 2019થી મારું પોતાની એપ્સિલોન ટેકનોલોજીની શરૂઆત કરી. જેમ તમે વાત કરી, 2019થી તમે એપ્સિલોન ટેકનોલોજીની શરૂઆત કરી, તો આ શરૂઆત ક્યાંથી કરી અને શરૂઆતમાં શું કોઈ ચેલેન્જીસ આવ્યા હતા ખરા? તો 2019માં હવે જોબ મૂકી દીધી હતી. જાજુ પૈસા મહિને ક્યાંથી કરવા એ ખબર નહોતી પડતી. સો ત્યાંથી આખો દિવસ હું વિચાર કરવા કાંઈક ને કાંઈક ગોતતા રહ્યો. ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કર્યું ધીરે ધીરે. ફ્રીલાન્સિંગ સ્ટાર્ટ કર્યું, પછી ત્યાં ઓફિસ ગોઈતી, કોવર્કિંગ સ્પેસમાં ગયો, બટ એટલા ખર્ચા વધી જતા હતા, સર્વાઈવ કરવું મુશ્કેલ થઈ જતું. પછી એવો વિચાર આવ્યો કે નહીં, બેક ટુ ધ પેવેલિયન. હું રાજકોટ પછી ટેકનોલોજી વિશે સમજી લીધું હતું. હવે બિઝનેસ કેમ કરવો, સેલ્સ કઈ લઈ આવો, માર્કેટિંગ કઈ રીતે કરવું, એ બધું શીખવા હું રાજકોટ ગયેલો. મારા કઝિન બ્રધર છે જતીન કટારિયા, ત્યાં બધું નેટવર્કિંગ, સેલ્સ ને એ બધું શીખો. અને પછી એવો વિચાર કર્યો કે નહીં, આપણે છે ને આપણી ભૂમિ છે જુનાગઢ, તો ત્યાં જઈને આપણી એક ઓફિસ સ્ટાર્ટ કરીએ ને ત્યાંથી જ વર્ક કરવાનું સ્ટાર્ટ કરીએ. પછી તમે જુનાગઢ આવ્યા. જુનાગઢ આવ્યા પછી અહીંયા જ્યારે તમારી શરૂઆત થઈ, અંદાજે કયા વર્ષમાં અહીંયા શરૂઆત કરી? 2020માં. 2020માં તમે જુનાગઢ શરૂઆત કરવામાં આવી. ત્યારે હવે જુનાગઢમાં આવીને તમને કોઈ ચેલેન્જીસ નો સામનો કરવો પડ્યો કે અહીંયા સીધું સેટ થઈ ગયું? 2020માં આવ્યો અને થોડાક જ દિવસ 15 દિવસ ત્યાં કોરોના આવ્યો. સો ઓફિસ કરવાનું સપનું જ રહી ગયું. અને પછીથી અમારું એક જૂનું ઘર હતું, ત્યાં જઈ વાઈફાઈ સેટઅપ કરી અને ફ્રીલાન્સિંગ જ સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે પ્રોજેક્ટ્સ મળવાનું સ્ટાર્ટ થયું અને પછી એમ થયું કે ના, કોકને હાયર કરીએ, આપણે એકલા તો કેટલું કામ કરી શકશું. તો ધીરે ધીરે કોક પર્સનને ગોઈતા, પણ પર્સન બી એવા ઇફેક્ટિવ સ્ટાર્ટમાં મળતા નહોતા. અને ધીરે ધીરે પછી ઓફિસ 2000, ત્યારે તો ઓફિસ કરવાની હતું નહીં, કોરોના હતો તો. અને પછી 2021થી અમે એક ઓફિસ આલ્ફા કોમ્પ્લેક્સમાં અમે સ્ટાર્ટ કરી. બરાબર. હવે અત્યારે જોઈએ તો એપ્સિલોન ટેકનોલોજી એક સરસ સફળ કંપની તરીકે આપણે અત્યારે જોઈ શકીએ છીએ. તો આ સફળતાનો શ્રેય તમારા મતે કોને મળવો જોઈએ? સફળતાનો શ્રેય માટે તો ઘણા બધા છે. મારા ફાધર છે, મારા જતીનભાઈ કટારિયા છે, કઝિન, એ બધા, મારી વાઈફ છે, અત્યારે ફૂલ સપોર્ટિવ છે.
મારી વાઈફે ને ઘરે લોકોએ ઘણો સપોર્ટ કરીને અત્યારે જે બી છું તો એ લોકો ફેમિલી સપોર્ટ ને ફ્રેન્ડ ફેમિલીને લીધે જ હું અત્યારે. જી બરાબર, એક સફળ પુરુષ પાછળ ફેમિલીનો સપોર્ટ ખાસ હોય છે. જી, તો હવે અત્યારે જે એપ્સિલોન ટેકનોલોજી છે એના વિશે તમે અમારા દર્શકોને જણાવો કે એ કઈ કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે અને એની અંદર તમે કેવા કેવા પ્રોજેક્ટ્સ કરો છો. ઓકે, એપ્સિલોન ટેકનોલોજીમાં પહેલા સર્વિસીસની વાત કરું તો અમે ડિજિટલ માર્કેટિંગ છે, વોટ્સએપ માર્કેટિંગ છે, વેબસાઇટ ડેવલપમેન્ટ, મોબાઈલ એપ ડેવલપમેન્ટ અને ઈ કોમર્સ ડેવલપમેન્ટ ઉપર વર્ક કરીએ છીએ અત્યારે. બરાબર, તો હવે સૌથી પહેલા તમે ડિજિટલ માર્કેટિંગ વિશે જણાવો કે ડિજિટલ માર્કેટિંગમાં એવું તો શું છે કે જે અન્ય ઘણી બધી સંસ્થાઓ ડિજિટલ માર્કેટિંગની અત્યારે ઘણા બધા લોકો ફ્રીલાન્સિંગ ઘરેથી પણ કરે છે, કંપનીઓ પણ છે. તમારી આગળ એવું ડિજિટલ માર્કેટિંગની અંદર એવી કઈ પેલી છે સ્પેશિયલ કે જે તમને અલગ કરે છે લોકોથી? એટલે ડિજિટલ માર્કેટિંગમાં અમે છે ને આખું માની લો કોઈ બ્રાન્ડ સાથે કે કોઈ કંપની સાથે કામ કરવાનું થાય, કોઈ બી ફિઝિકલ સ્ટોર સાથે, તો એમના આઈડિયલ કસ્ટમર કોણ છે એની પ્રોપર સાયકોલોજી અમે સમજીએ કે ભાઈ એને કોણ એના આઈડિયલ કસ્ટમર છે, તો એ કોને વેચવી છે આપણે વસ્તુ, કોઈ પ્રોડક્ટ છે અથવા સર્વિસ છે, કોને વેચવી છે. સો અમે એ આખું પ્રોપર સ્ટ્રેટેજી પ્લાન કરીએ છીએ. સ્ટ્રેટેજી પ્લાન કરીએ એ પ્રમાણે અમે ઇમેજીસ ડેવલપ કરીએ, એ પ્રમાણે અમે વિડીયોઝ ડેવલપ કરીએ છીએ ને એને પ્રોપર રીતના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરાવીએ. એક સોશિયલ મીડિયા માર્કેટિંગ છે, ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. સો એનાથી લોકોને ટ્રસ્ટ ગેઇન થાય છે. સો એને લીધે એનો છે ને બિઝનેસ વધે છે. એક અથાણાની બ્રાન્ડ છે, કેશોદ છે, એ અમારા કસ્ટમર છે. એને પ્રોપર રીતના એડ બી અમે પ્લાન કરતા સારી રીતના આવે છે. અમે એડવર્ટાઇઝ આખી રન કરી એના માટે. તો એને 100 kg જેટલા અથાણા એક જ મહિનામાં છે ને એને સેલ કરી દીધા. સો અમે એડવર્ટાઇઝના એક્સપર્ટ છીએ. અમને એક મેટા તરફથી સારું એવું સર્ટિફિકેટ મળ્યું છે કે અમે મેટા એડવર્ટાઇઝના એક્સપર્ટ છીએ એના માટે. બરાબર, હવે તમે બીજી વાત કરી કે તમે એપ્સ પણ બનાવો છો, તો કોઈ 2-3 સારી એપ્સ કે જે તમારી બનાવેલી હોય એના એક્ઝામ્પલ? એક છે પ્રભાવ લગ્નમ. એમાં એવું હતું, મેટ્રોમની છે, અમે લોહાણા સમાજ માટેની મેટ્રોમની માટે છે પ્રભાવ લગ્નમ એપ બનાવી, જેમાં મેલ ને ફિમેલ એના પસંદીદા લોકોને સર્ચ કરી શકે અને કનેક્શન બિલ્ડ કરી શકે, ચેટ કરી શકે. એક એ છે. એક સોની બુક છે, એ સોની સમાજ માટે આખી ડેવલપ કરેલી છે. એમાં ફોટોઝ સેન્ડ કરી શકીએ, ચેટ કરી શકે અને પોતાનો આખો આંબો ભી ક્રિએટ કરી શકે. એના માટેની એક એપ છે. અને એક ત્રીજી એપ છે, અમે જુનાગઢ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે આખી બનાવેલી છે. એમાં એવું છે કે આખી અટેન્ડન્સ સિસ્ટમ છે. જેટલા બી જુનાગઢ જિલ્લાના પોલીસના લોકો છે, મહાશિવરાત્રી ઉપર બી આખી અટેન્ડન્સ સિસ્ટમ ચાલી હતી. એના 3 શિફ્ટમાં અલગ અલગ લોકો પોતાની સેલ્ફીથી એનું પોતાનું સ્પેસિફિક લોકેશન જે એના ઉપલા અધિકારીઓને મોકલતા હતા. મહાશિવરાત્રિની વાત આવી છે તો આપણે શરૂઆતમાં જે વાત કરી હતી વોટ્સએપ પરનું જે પાર્કિંગ લોકેશન, એ પ્રોજેક્ટ વિશે પણ તમે જણાવો. યસ, એમાં આખું એવી રીતે હતું કે વોટ્સએપનો QR કોડ તમારે સ્કેન કરવાનો, એટલે તમને છે ને અમે આખો ચેટબોટ ડેવલપ કરેલો હતો કે ભાઈ તમે ક્યુ વ્હીકલ છે, 3 વ્હીકલ છે, 2 વ્હીકલ છે, 4 વ્હીકલ, જેમ તમે એમાં આગળ સિલેક્ટ કરો છો 3 વ્હીકલ, તો અમે પ્રી ડિફાઇન એટલા લોકો જુનાગઢ પોલીસ સાથે જ અમે કોમ્બિનેશન કરીને નક્કી કરેલા હતા ક્યાં ક્યાં સ્થળ ઉપર છે. તો ત્યાંનું સ્થળનું એક્ઝેક્ટ લોકેશન, એ એક્ઝેક્ટ લોકેશન છે ને તમને ત્યાં તમારા વોટ્સએપમાં જ આવી જાય. તો એ રીતના પ્રોપર આખો પ્લાન કરેલો. જી, ઈ કોમર્સ ક્ષેત્રે પણ તમે કામ કરો છો. ઈ કોમર્સ ક્ષેત્રે તમારી કઈ કઈ સિદ્ધિઓ છે? ઈ કોમર્સમાં અમે હવે આખું એવી રીતે કરીએ છીએ કે કોઈ બી પર્સન છે એને ખાલી એમ છે કે પ્રોડક્ટ એ લઈ આવ્યા. ફોર એક્ઝામ્પલ, અમે અત્યારે મીશોમાં રમકડા બી સેલ કરીએ છીએ. મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ, આ 3 જગ્યાએ અમારી પોતાની રમકડા સેલ કરીએ છીએ. અને અમે એનો પોતાનો શોપિફાઈ સ્ટોર બી ક્રિએટ કરી દઈએ. કોઈને બી ખાલી એક પ્રોડક્ટ એની લઈ આવવાની, અમે એન્ડ ટુ એન્ડ સર્વિસ આપીએ છીએ કે એને અમે આ 3 જગ્યાએ અપલોડ કરી દઈએ, એની પોતાની બ્રાન્ડ સ્ટોર બી બનાવી દઈએ અને એનું માર્કેટિંગ ગૂગલ અથવા તો ફેસબુકમાં એનું માર્કેટિંગ બી કરી દે. એન શોર્ટ એને છે ને ખાલી જોવાનું જ રહે કે ભાઈ આજે કેટલો સેલ થયો. તો હવે આપ સૌથી ઇમ્પોર્ટન્ટ એપ જે અત્યારે લગભગ બધા લોકો યુઝ કરે છે અને કમ્પલસરી જેવું પણ કહી શકાય છે, એ છે વોટ્સએપ. તો વોટ્સએપની અંદર પણ તમે સર્વિસીસ પ્રોવાઈડ કરો છો, તો એ સર્વિસીસ કઈ કઈ છે? સો એમાં તો તમે છે ને એક તમારો પર્સનલાઇઝ ચેટબોટ બનાવી શકો. એમાં તમે ઇન્સ્ટ્રક્શન આપી દો છો કે ભાઈ મારે આવું આવું મેસેજ
કોઈ બી સામેવાળો વ્યક્તિ મેસેજ કરે છે તો મને થોડીક ડિટેલ આવી ગઈ. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું, અમે અથાણા જે બ્રાન્ડ તમને વાત કરી, તો અથાણાની સાથે એ લોકોને ખાલી ઓટોમેટિક કોઈ બી મેસેજ કરતા તમારે આ કિલો જોઈ છે તો પ્રોપર એને સામે એને અમાઉન્ટ આવી જતા હતા કે આટલા અચ્છા, પ્રાઇસમાં. એટલે અમુક સ્પેસિફાઈ ક્વેશ્ચન ખબર છે કે લોકો આટલા પૂછવાના Yes. છે, તો એનો જવાબ ઓટોમેટિક Yes. એને મળી જાય, એટલે હા. તમારે એક ક્વેશ્ચન નો આન્સર આપવો પડે નહીં. નહીં, અમે અને આખું એમાં કોઈ વિચિત્ર ક્વેશ્ચન પૂછ્યો હોય Yes. તો એમાં અમે છે ને હવે AI નો જમાનો આવી ગયો છે, અમે આખું AI અટેચ કરી દીધું છે. તો AI અટેચ છે તો એને લીધે કાંઈ બી મેસેજ અલગ પૂછે છે તો બી એ લર્ન કરીને સામે જવાબ આપી દે આન્સર છે. આપી દે છે. Yes. બરાબર, ખૂબ સરસ. પછી વોટ્સએપમાં બીજી તમે કઈ સર્વિસ બીજી એવું છે કે આજે લોકોને તમને ખ્યાલ હોય તો મોટી બ્રાન્ડ છે ટાટા છે કે તો એ તમને મેસેજ આવતા હોય કે ભાઈ રિમાઇન્ડર આવતા હોય બેંકમાંથી જે રિમાઇન્ડર, તો એવા તમે તમારા કસ્ટમર્સને રિમાઇન્ડર આપવા છે તો એ માટે તમે કંઈક ઓફર આવી છે તો તમે એ મેસેજ ત્યાંથી મોકલી શકશો. એકી સાથે તમારા જૂના કસ્ટમર છે બધાને મોકલી શકો. તમારી પાસે જે બી ડેટા હોય એ બધાને એકી સાથે મેસેજ સેન્ડ કરી શકો છો. આપણે જે સસ્તા ને એવા પેકેજ મળે છે ઓનલાઈન, વોટ્સએપ બલ્ક મેસેજ સેન્ડર ને એ બધા, એવું યુઝ કરાય ખરું? નહીં, એ તદ્દન ના કરાય. એમાંથી છે ને વોટ્સએપ બ્લોક થવાના 100% ચાન્સ રહે છે. એ લોકો એની પોતાની કંઈક ટેકનિક રાખે છે કે ભાઈ થોડોક ટાઈમ પછી, બટ એ છે ને ફિઝિબલ નથી. તમે આ મેટા પ્રોવાઈડર જ, અમે મેટાટેક પ્રોવાઈડર જ છીએ, અમે મેટાનો જ વોટ્સએપનો જ API નો યુઝ કરીએ છીએ. આનાથી મોકલશો તો તમને બેન થવાના ચાન્સ નથી રહેતા. ઓકે, કસ્ટમર જેમ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ડાયરેક્ટ પોતાનું પ્રમોશન કરી શકે છે, ઇવન ગૂગલમાં પણ, તો એવી રીતે વોટ્સએપમાં પોતે નથી કરી શકતો કે સીધો કે એ લોકોએ આવી રીતે પેલા રાખેલા છે વેન્ડર્સ? એટલે એમાં તકલીફ એવી થાય કે તમે તમારા બધાય કોન્ટેક્ટ સેવ કરવા પડે તો તમે બધાને મોકલી શકો. અહીં અમારામાં એવું સોલ્યુશન છે કે તમારે કોન્ટેક્ટ નંબર સેવ કરવાની કઈ જરૂર 1000 નંબર હોય તો 1000 નંબરને જતા રહીએ, સેવ કરવાની જરૂર નથી પડતી. ના, ખૂબ સરસ, ખૂબ સરસ છે. હવે આ સિવાય તમે કોઈ મોટી સંસ્થા કે જાહેર સંસ્થા સાથે કોઈ કામ કરેલું હોય એવા કોઈ એક્ઝામ્પલ ખરા? યસ, આ વોટ્સએપ સોફ્ટવેર માટે અમે સ્વામિનારાયણ મંદિર છે જુનાગઢનું, એમની સાથે વર્ક કરેલું છે. અને જુનાગઢ પોલીસ તો અમારા છે જ કસ્ટમર, તો એમને બી આખા જુનાગઢ જિલ્લાના બધા પોલીસને મેસેજ કાંઈ બી પહોંચાડવા હોય છે તો અમે અમારા પ્લેટફોર્મનો યુઝ કરીને બધાને પહોંચાડીએ છીએ. વાહ, ખૂબ સરસ. અચ્છા, ઓકે. તો હવે તમે જુનાગઢની અંદર કંપની શરૂ કરી છે, તો હવે તમારા કસ્ટમર જુનાગઢ પૂરતા જ છે કે જુનાગઢની બહારના પણ છે? જુનાગઢના બી છે અને જુનાગઢ બહારના બી છે. અમે જુનાગઢના ત્રિમૂર્તિ હોસ્પિટલ છે, શ્રીજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, પછી સારા એવા ઓર્થોપેડિક ડોક્ટર્સ છે, એ અમારી સાથે કનેક્ટેડ છે. અને જુનાગઢ બહારના શું, અમે ઇન્ડિયા બહારના લંડનના બી અમારી સાથે ક્લાયન્ટ છે, ઓસ્ટ્રેલિયાના બી ક્લાયન્ટ છે. અમે ઘણા લોકો સાથે વર્ક કરીએ છીએ. 5 ખાસ વાતો એપ્સિલોન ટેકનોલોજી વિશે અમારા વ્યુઅર્સને જણાવો. પહેલી તો અમે જુનાગઢમાંથી વર્ક કરીએ છીએ તો અમારો એક્સપેન્સ બી ઓછો હોય છે, તો અમે કોસ્ટ ઇફેક્ટિવ લોકો માટે સર્વિસ આપીએ છીએ. બીજી, અમારી એકવાર સર્વિસ લઈ લ્યો છો તો અમે આફ્ટર સેલ સર્વિસ બી અમારી એટલી સારી હોય છે કે અમે તમારે બહુ ધ્યાન આપીને અમે તમારી સાથે વર્ક કરીએ છીએ. ત્રીજું, અમે ગવર્મેન્ટ બોડી છે, સંસ્થાઓ છે, મોટી સંસ્થાઓ, એ અમારા કસ્ટમર છે. ફોર્થ વન, કે માની લ્યો તમે 3 મહિના સુધી અમારી સોશિયલ મીડિયા માર્કેટિંગની સર્વિસ લીધી અને તમને બેનિફિટ કાંઈ બી નથી થતો, તો અમારી 2 મહિના માટે, એના 3 મહિના પ્લસ 2 મહિના માટે અમારી સર્વિસ ફ્રીમાં તમે કરી શકો છો. અને પાંચમી, અમારે ઇન્ટરનેશનલ બી સારા એવા ક્લાયન્ટ્સ છે કે જે અમને ઉપર ટ્રસ્ટ કરીને અમારી જોડે વર્ક કરે છે. ખૂબ સરસ જયદીપભાઈ. હવે તમારી જે વાત છે મોટિવેશન આપે એવી છે, તો હવે આજના યુવાનો માટે તમે શું સંદેશ આપવાનો છો? આજના યુવાનો માટે મારો સંદેશ એવો છે, હવેનો યુગ AI છે, ટેકનોલોજી છે, તમે નવું ઘણું શીખી શકો છો. આતે ઓનલાઈન ઘણા એવા કોર્સ બી કરી શકો છો, ફિઝિકલી કોર્સ થાય છે. સો તમે અંદરથી કેમના માટે બનેલા છો એ તમે ટ્રાય કરો. ના, બિઝનેસ કરો એટલો જ અગત્યનો છે, એટલે એઝ વેલ એઝ જોબ કરવી બી એટલી જ અગત્યની છે. તમને એવું છે કે તમને જોબ બી સારું આપે છે તો નો ડાઉટ તમે જેટલો બિઝનેસ વાળા નહીં કમાતો એને સારું જોબ વાળા બી કમાતા હશે. તો એવું જરૂર નથી કે ના તમે મેં જોબ મૂકીને જેમ બિઝનેસ કરેલો, બધાએ પોતપોતાના માટે બનેલા હોય છે. એવું જરૂર નથી કે બધાએ બિઝનેસ કરવો જોઈએ.
તમારું તમારે ડેસ્ટિનેશન ફાઇન્ડ કરી અને તમે એમાં આગળ વધતા રહ્યો. તમે તમારું કોઈ બી ફિલ્ડમાં હોય તમારું 100% આપો, જી. તમને સફળતા મળશે. તો એવું કહી શકાય કે જુનાણાથી શરૂ કરી અને દુનિયા સુધી પહોંચી અને એક સફળતાના એક મુકામ હાંસલ કરી અને એપ્સિલોન ટેકનોલોજી રૂપે સફળતા મેળવી. ખૂબ 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 સરસ અને ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. ધન્યવાદ. થેન્ક યુ જયેશભાઈ, મને નગરનાથ માટે બોલાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ.